નમસ્કાર મિત્રો, કેરી ગુંદાનું અથાણું તો બધા જ બનાવતા હોય છે, પણ અમે તમારા માટે લઈને આવ્યા છે એક એવી ખાસ અને પરંપરાગત રેસીપી જેનો સ્વાદ તમે ક્યારેય ભૂલી નહીં શકો. આજે આપણે બનાવવાના છે બે પ્રકારના ગળમળના અથાણાની રેસીપી. આ અથાણું એકદમ ખાટું, ચટપટું અને ટેસ્ટમાં લાજવાબ બનશે. આ અથાણું ખાસ કરીને ભાખરી, રોટલી, દાળ ભાત કે કેરી સાથે ખાવામાં ખૂબ જ મજા પડી જશે. ઘણા લોકો આ અથાણાને બનાવતા ડરે છે કે સાચી રીત ખબર નથી હોતી, પણ આજે અમે ખૂબ જ સરળ અને પરફેક્ટ રીતે બનાવીશું, જેના તમારું અથાણું લાંબા સમય સુધી ખરાબ નહીં થાય અને સ્વાદમાં પણ જબરદસ્ત બનશે અને સ્વાદ પણ જબરદસ્ત આવશે. તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર શરૂ કરીએ આ સ્વાદિષ્ટ ગળમળના અથાણાને બનાવવાની સરળ રીત. નવી રેસીપી શીખવા માટે વૈરી મોમ્સ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકન જરૂરથી દબાવો નવી રેસીપી સૌથી પહેલા જોવા માટે. તો આખા વર્ષ માટે એકદમ ટેસ્ટી ગળમળનું અથાણું બનાવવા મેં અહીંયા 500 ગ્રામ જેટલી ગળમળ લીધેલી છે. દરેક પ્રકારના અથાણાની રેસીપી યુટ્યુબમાં અપલોડ કરેલી છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો અમે ગળમળને આ રીતે છૂટી પાડી લીધેલી છે અને એકદમ સારી રીતે સાફ પણ કરી લીધેલી છે. અહીંયા આપણે ગળમળ અંદરથી સફેદ હોય તેનો જ ઉપયોગ કરવાનો, જેથી ગળમળનું અથાણું આખા વર્ષ માટે સારું રહે. હવે આપણે ગળમળના ઉપરના ભાગ અને નીચેના ભાગને કાઢી લઈએ અને ગળમળના છાલના ભાગને પણ કાઢી લઈએ. તો અહીંયા આપણે ગળમળની એકદમ સારી રીતે છાલના ભાગને કાઢી લીધેલો છે. હવે ગળમળને નાના ટુકડામાં કટ કરી લઈએ અને આ રીતે બધી જ ગળમળને તૈયાર કરી લઈએ. તો મેં અહીંયા બધી જ ગળમળને સારી રીતે કટ કરીને તૈયાર કરી લીધેલી છે. હવે ગળમળને હળદર, મીઠું એડ કરીને કોટ કરવાની છે, જેથી આપણી ગળમળનો કલર એકદમ સરસ પીળો રહે. હવે ગળમળને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે આપણે તેમાં 1 મોટી ચમચી હળદર એડ કરી દઈએ, સાથે 3 મોટી ચમચી મીઠું એડ કરી દઈએ. જ્યારે તમે પાણીવાળા અથાણા બનાવતા હોય તેને મીઠાનું પ્રમાણ વધારે જ રાખવાનું છે. મીઠું છે તે પાણીવાળા અથાણાને પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરે છે અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગળમળ સારી રીતે હળદર મીઠાથી મિક્સ થઈ ગઈ છે. હવે આપણે તેમાં કેરીના ટુકડા એડ કરી દેશું. અહીંયા તમે કેરીનું ખાટું પાણી હોય તો તમે ખાટું પાણી એડ કરી શકો છો, તો કેરીના ટુકડા એડ કરવાની જરૂર નથી. હવે ગળમળને કેરી સાથે મિક્સ કરી લઈએ. હવે ગળમળ ડૂબે તેટલું પાણી એડ કરી દઈએ. હવે ગળમળને આખા વર્ષ માટે ગળમળ આખું વર્ષ સારું રહે તેના માટે કાચની બરણી લીધેલી છે, તેમાં ગળમળના મિશ્રણને એડ કરી દઈએ અને બરણીનું ઢાંકણ બંધ કરીને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે 2 થી 3 વાર બરણીને આ રીતે હલાવી લેવાની છે, જેથી હળદર મીઠું ગળમળમાં ભરી જાય. તો અથાણુંને બનતા 5 થી 6 દિવસનો સમય લાગે છે. તો 6 દિવસ પછી ગળમળને જોઈએ તો ગળમળ થોડી એવી સોફ્ટ થઈ ગઈ છે અને સળીની મદદથી સારી રીતે કટ પણ થઈ જાય છે અને ગળમળમાં હળદર મીઠાનો સ્વાદ પણ આવી ગયો છે. તો અહીંયા આપણી ગળમળ તૈયાર થઈ ગઈ છે. તો ગળમળનું અથાણું બનાવવું છે ને એકદમ સહેલું. તો અહીંયા આપણે સાદી ગળમળનું અથાણું તો તૈયાર કરી લીધેલું છે. હવે આપણે મસાલા વાળું અથાણું તૈયાર કરીશું. થોડીક ગળમળને નાના ટુકડામાં કટ કરી લઈએ. તો અહીંયા આપણી ગળમળ નાના ટુકડામાં કટ થઈ ગઈ છે. હવે તૈયાર કરેલો 1 ચમચી આચાર મસાલો એડ કરી દઈએ અને બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે અહીંયા મસાલા સાથે ગળમળ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે તેમાં 1 ચમચી તેલ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ. એકદમ ટેસ્ટી એવું મસાલા વાળું ગળમળનું અથાણું પણ તૈયાર થઈ ગયું છે, જેને બનાવવું એકદમ સહેલું. અહીંયા આપણે બંને પ્રકારના અથાણા બનાવીને તૈયાર કરી લીધેલા છે. સુપર ટેસ્ટી ગળમળની રેસીપી ગમી હોય તો એક લાઈક અને કોમેન્ટ તો જરૂર બને. સાથે તમારા મિત્રો અને પરિવારને શેર કરો, જેથી એ પણ ઘરે બનાવી શકે. અને આવું જ ટેસ્ટી અને એકદમ સરળ રેસીપી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીએ એક નવી રેસીપી સાથે.